જય ગણેશા. ઓમ નમઃ શિવાય. આપણે એમ માનીએ છીએ કે ઘરનો દરવાજો ઈસ્ટ કે નોર્થમાં છે એટલે શુભ જ હશે અને સાઉથમાં ખરાબ જ હશે. જો તમે બી એવું માનતા હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ આનો જવાબ એટલો ઇઝી નથી, કારણ કે દિશા કરતાં પણ મહત્વનું છે દરવાજો કયા પદમાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશા જ જોવામાં આવતી નથી. વાસ્તુ પુરુષ મંડળ અનુસાર દરેક દિશાને 8 પદમાં વહેંચવામાં આવી છે અને દરેક પદ અલગ દેવતાનું સ્થાન માનવામાં આવ્યું છે. એટલે એક જ ઈશ દિશામાં આવેલા 2 ઘરોના મુખ્ય દરવાજાના પરિણામો પણ અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પૂર્વ દિશા, જેને આપણે શુભ માનીએ છીએ, એમાં આવેલું E1 નું પદ એટલે કે શિખી દેવતાનું પદ વાસ્તુ ગ્રંથો પ્રમાણે આ પદમાં આવેલ મુખ્ય દ્વાર અસ્થિરતા, માનસિક તણાવ અને અનાવશ્યક ખર્ચ આપી શકે છે. બીજી તરફ દક્ષિણ દિશા, જેને આપણે અશુભ માનીએ છીએ, તેમાં આવતા કેટલાક પદો જેમ કે વિતત અને ગૃહક્ષત દેવતા સાથે સંકળાયેલા પદોમાં આવનાર દ્વાર પ્રગતિ, પ્રતિષ્ઠા અને કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ આપે છે. એટલે માત્ર ઈસ્ટ એટલે સારું અથવા સાઉથ એટલે ખરાબ જેવા સામાન્ય નિયમોના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. મુખ્ય વાત એ છે કે એક જ દરવાજો અલગ અલગ વ્યક્તિઓને તેમની કુંડળી અનુસાર અલગ અલગ પરિણામ આપી શકે છે. આ વિષય પર આપણે આગળની રીલમાં વાત કરીશું. તો આવી વાસ્તુ રિલેટેડ જાણકારી અને સાચા માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો.